નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે પ્રમુખ તરીકેનો ચાર્જ ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થને સોંપી દેતા રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જાયો. આજ રોજ ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થે પાલિકાના સભ્યોની ઉપસ્થિતિમાં પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો. આમોદમાં ખાખીનો ખોફ ઓગળ્યો. ધોળા દિવસે આછોદમાં ચોર ટોળકીનો આતંક. માત્ર 15 મિનિટમાં 2.91 લાખની લૂંટ. આમોદમાં પાણીની ટાંકી કૌભાંડમાં માજી પ્રમુખને રૂપિયા 38 લાખ ભરવા આદેશ. પ્રાદેશિક કમિશનરની કડક કાર્યવાહી. અંકલેશ્વરની યુપીએલ કંપની દ્વારા ફાયર સેફટી કર્મચારીઓની સ્પર્ધાત્મક વાતાવરણમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. દેશના વિવિધ એકમોમાંથી કુલ 21 જેટલી ટીમોએ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો. ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે પ્રમુખ તરીકેનો ચાર્જ ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થને સોંપી દેતા રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જાયો છે. ત્યારે આજ રોજ ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થે પાલિકાના સભ્યોની ઉપસ્થિતિમાં પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને તેમના પતિની ભ્રષ્ટાચાર સંબંધિત કથિત ઓડિયો ટેપ વાયરલ થતા શહેરની રાજનીતિમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મુદ્દે વિપક્ષ કોંગ્રેસ આક્રમક બની છે અને વિપક્ષે આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવી નગરપાલિકા પ્રમુખના તાત્કાલિક રાજીનામાની માંગ ઉઠાવી હતી. સમગ્ર મામલે જનક્ષેત્રમાં ભારે ચર્ચા અને હોબાળો સર્જાયો હતો. વિવાદ વધુ વકરતા અંતે ભરૂચ જિલ્લા ભાજપ પણ હરકતમાં આવ્યું હતું. જિલ્લા ભાજપના હસ્તક્ષેપ બાદ વર્તમાન નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતને બાકી રહેલી ટર્મ માટે રજા પર મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમણે પોતાની તબિયત સારી ન હોવાના કારણે લેખિત પત્ર પાઠવી તેમની જગ્યાએ નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થને પ્રમુખ પદનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ત્યારે આજ રોજ ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થે પાલિકાના સભ્યોની ઉપસ્થિતિમાં પાલિકાના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. જય ભારત, જય જય ગરવી ગુજરાત. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ તરીકે મેં પદભાર સંભાળ્યો છે. આ દિવસે હું આપણા રાજ્યના મંત્રી આપણા અંકલેશ્વર હાંસોડના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી અને શહેરના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરનાનો આભાર માનીશ કે એ લોકોએ મને આગળ જે ટૂંક સમય માટે દોરી સંચાર કરવાની છે નગરપાલિકાની, એની સુકાન મને સોંપી છે. હું આ મારા જેટલો સમય છે એ દરમિયાન મારા 36 સભ્ય અને આખું અંકલેશ્વરનો સર્વાંગી વિકાસના કામો કરીશ અને બધા સભ્યને પૂરતો ન્યાય મળે, ગામને ન્યાય મળે અને સારામાં સારું વિકાસનું કામ થાય એ તરફ ધ્યાન આપીશ. આમોદ તાલુકાના આછોદ ગામે તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવતા ધોળે દિવસે એક મોટી લૂંટને અંજામ આપ્યો છે. ચોર ટોળકીની હિંમત એટલી હદે વધી ગઈ હતી કે તેમણે આછોદ ગામના વેપારી પટેલ મોહમ્મદ ઇસ્માઇલની કારનો કાચ તોડી નજરના પલકારે માત્ર 15 થી 20 મિનિટના ગાળામાં 2,91,000 રોકડા ભરેલી થેલીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાએ સમગ્ર પંથકમાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ઘટનાની વિગત મુજબ વેપારી મોહમ્મદ ઇસ્માઇલ આમોદની બેંકમાંથી મોટી રકમ ઉપાડીને પોતાના ગામે એક સામાજિક પ્રસંગમાં જમવા માટે આવ્યા હતા. તેમણે પોતાની ગાડી સુરક્ષિત સમજી પાર્કિંગમાં મૂકી હતી, પરંતુ તસ્કરો જાણે બેંકથી જ તેમને રેકી કરી રહ્યા હોય તેમ તક મળતા જ ગાડીનો કાચ ફોડી રકમ સેરવી ગયા હતા. આ કોઈ સામાન્ય ચોરી નહીં પણ સુનિયોજિત કાવતરું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સવાલ એ થાય છે કે શું બેંકની અંદરથી જ તસ્કરોએ આ મોટી રકમની જાણકારી મળી ગઈ હશે? આ ઘટસ્ફોટ ચોરી બાદ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે, પરંતુ ધોળા દિવસે થયેલી આ ઘટનાએ પોલીસના ગુપ્તચર તંત્ર અને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગના દાવાઓની પોલ ખોલી નાખી છે. ભયભીત બનેલા સ્થાનિક વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જનતા પૂછી રહી છે કે જો ધોળા દિવસે જ પણ નાગરિકો અને તેમની મિલકત સુરક્ષિત ન હોય તો કાયદો અને વ્યવસ્થાનો ડર શું માત્ર કાગળ પર જ સીમિત છે? આ ઘટનાએ માત્ર આછોદ ગામ જ નહીં પરંતુ સમગ્ર આમોદ પંથકમાં વેપારી આલમમાં ફફડાટ ફેલાવી દીધો છે. ધોળા દિવસે અને તે પણ જાહેર વિસ્તારમાં આટલી મોટી રકમની ચોરી થવી એ બાબત સાબિત કરે છે કે ગુનેગારોના મનમાંથી કાયદાનો ભય સાવ નાબૂદ થઈ ગયો છે. જે પ્રકારે ચોરોએ પૂર્વનિયોજિત કાવતરું રચીને માત્ર થોડી જ મિનિટોમાં આ ખેલ પાડ્યો તે જોતા બેંકના સીસીટીવી અને આસપાસની ગતિવિધિઓ પર પણ શંકાની સોય જઈ રહી છે. શું આ ટોળકી લાંબા સમયથી સક્રિય છે? શું સામાન્ય નાગરિકોએ હવે બેંકમાંથી નાણાં લઈને નીકળતી વખતે જીવના જોખમે મુસાફરી કરવી પડશે? પોલીસ પ્રશાસન માત્ર ગુનો નોંધીને સંતોષ માનશે કે પછી આ સંગઠિત ચોર ટોળકીને જેલના સળિયા પાછળ ધકેલી જનતામાં સુરક્ષાનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરશે? તે અત્યારે સૌથી મોટો સવાલ છે. પટેલ મોહમ્મદ ઇસ્માઇલ, આછોદ ગામના રહેવાસી. આજે અત્યારે 11:30 વાગ્યાના સમયે અમારા ભાઈ ઇરફાને અમારા એકાઉન્ટમાંથી
લગભગ 2,91,850 જેટલી રકમ ઉપાડી અને આમોદથી ઉપાડીને મને આછોદથી સાથે લઈને અહીંયા મહેમાનીમાં જમવા આવ્યા. તો અહીંયા ગાડીમાં આવીને ગાડી પાર્ક કરીને અમે પૈસા અંદર હતા અને જમવા ગયા. તો લગભગ 25 મિનિટની અંદર કોઈ પણ લૂંટાર આયા, કાચ તોડીને અમારા પૈસા કાઢી ગયા અને તે લોકો નીકળી ગયેલા છે. હવે આમોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે અને એ લોકો મહેનત કરી રહેલા છે, સીસીટીવી ચેક કરી રહેલા છે અને તપાસ ચાલુ છે. જોઈએ છે કોણ છે. આમોદ નગરપાલિકામાં વર્ષો જૂના પાણીની ટાંકીના નિર્માણમાં થયેલ ગેરરીતિ બદલ પ્રાદેશિક કમિશનરે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. બાંધકામમાં ગંભીર બેદરકારી અને નાણાકીય અનિયમિતતા બદલ તત્કાલીન પ્રમુખ સમીમબેન પટેલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મુખ્ય વિગત જોતા પ્રાદેશિક કમિશનર એસડી વસાવાએ માજી પ્રમુખ પાસેથી ₹37,99,617 વસૂલવાનો આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારની UIDSSMT યોજના હેઠળ ટાંકીના નિર્માણમાં ગુણવત્તાના અભાવ અને નબળા રિપોર્ટ છતાં કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવી દેવાયા હતા. પ્રમુખ તરીકે વહીવટી નિયંત્રણ રાખવામાં નિષ્ફળતા અને સરકારી નાણાંના નુકસાન માટે તેમને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. માજી પ્રમુખ આ ચુકાદા વિરુદ્ધ 30 દિવસમાં જિલ્લા કોર્ટમાં અપીલ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ચુકાદાથી સ્થાનિક રાજકીય આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. અંકલેશ્વરમાં સુપર ફોર્મ લિમિટેડ કંપનીના વિવિધ એકમો દ્વારા ફાયર સેફટી કર્મચારીઓની સ્પર્ધાત્મક વાતાવરણમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર દેશમાંથી 21 ટીમોએ ભાગ લીધો હતો. અંકલેશ્વર ખાતે દેશભરમાં આવેલ મૂળ UPL લિમિટેડ તેમજ હાલ સુપર ફોર્મ લિમિટેડ કંપનીના વિવિધ એકમો વચ્ચે ફાયર સેફટી કર્મચારીઓની વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં દેશના વિવિધ એકમોમાંથી કુલ 21 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંકલેશ્વર, ઝઘડિયા, વાપી, દહેજ, હાલોલ, કાલોલ, જમ્મુ કાશ્મીર સહિતની ટીમોએ સ્પર્ધા દરમિયાન ફાયર ફાઇટિંગ, રેસ્ક્યુ ઓપરેશન, ગેસ રિસાવ જેવી આકસ્મિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી વાસ્તવિક અભ્યાસ આધારિત પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી, જેમાં ફાયર કર્મચારીઓની ચુસ્તતા, કાર્યક્ષમતા, ટીમવર્ક, ઓપરેશનલ તૈયારી તેમજ જોખમ સંચાલન ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર SB પાઠક, દિનેશ ગામિત, UPL કંપનીના મુકેશ રાણા, MD રાવલ અને અંકલેશ્વર DPMCના પ્રિતેશ पटेल सहित कंपनी अधिकारियों तेमज कर्मचारी उपस्थित रहा था. मेरा नाम है कैप्टन श्यामल नामदेव पाटिल. मैं हूँ UPL यूनिट 3 से R&D से. हमारी टीम फर्स्ट टाइम परफॉर्म कर रही है ERT टीम में, जिसमें कि हमेशा लड़के करते थे परफॉर्म. इस बार पहली बार हमारी लड़कियां सब परफॉर्म कर रही है. हमारी टीम का नाम है दुर्गा वाहिनी और हमारा एक ही मोटो है, हमारी छोरी भी छोरों से कम है क्या. हमने इतना अच्छे से ड्रिल कर दिया कि हाँ, हम लड़कों को भी टक्कर दे सकते हैं और हम ये भी कर सकते हैं. મારું નામ નિલય વ્યાસ છે. હું ગ્લોબલ સેફ્ટી હેડ UPL અને સુપરફોર્મ કંપનીમાં છું. આજે અમે અહીંયા ERT કોમ્પિટિશનનું જે આયોજન કર્યું છે એમાં 21 ટીમ આવેલી છે. એ ટીમ જમ્મુથી, હલ્દિયાથી, ચંદીગઢથી માંડીને બેંગ્લોર અને અમારી બધી જ સાઇટ, જય રિસર્ચ ફાઉન્ડેશન, UPLની બધી જ સાઇટો, સુપરફોર્મની બધી સાઇટ અને 21 ટીમ આવેલી છે. કોમ્પિટિશન અમે 3 ભાગમાં વહેંચી છે. એક દોડવાની કોમ્પિટિશન હતી, ત્યાર પછી ઇમરજન્સી સિનેરીઓને હેન્ડલ કરશે અને ત્યાર પછી બુદ્ધિમત્તાની ક્વિઝ હેન્ડલ કરશે અને ક્વિઝ પછી આ કોમ્પિટિશન હશે. અમારી દૃષ્ટિએ આ એક ક્ષમતાવર્ધક ઇવેન્ટ છે અને અમારી ટીમ છેલ્લા 18 વર્ષથી આ કરી રહી છે અને આ બધે જ અમારી ટીમ ક્યાંય પણ કોઈ બી ઇમરજન્સી હોય તો રિસ્પોન્સ આપવા માટે સક્ષમ છે અને એ લોકો બધે જ ગવર્મેન્ટ ઓફિસ અથવા પ્રાઇવેટ કંપની બોલાવે ત્યાં જઈ અને सहायता प्रोवाइड करे छे. मेरा नाम गौरव शर्मा है. मैं UPL जम्मू से आया हूँ. और हम यहाँ ERT कंपटीशन के लिए आए हैं अंकलेश्वर में और लास्ट 18 ईयर से हम कंटिन्यूसली यहाँ पे आ रहे हैं. तो ये हमारी पूरी टीम है, जो 8 मेंबर की टीम है हमारी, और यहाँ आके हमें बहुत कुछ सीखने को मिलता है. ERT हमारे लिए बहुत कुछ मायने रखती है, क्योंकि जब सारी दुनिया घर आग से भाग रही होती है तो ERT आग के पास जा रही होती है. ये मोटिवेशन हमें बहुत कुछ सिखाती है. ये ERT के कारण हम अपने घर में भी सुरक्षा लेके आ सकते हैं. जैसे कि हमने ये ट्रेनिंग हो रही है, इससे हमारे घर में जो इमरजेंसी हो सकती है हम उसको टैकल कर सकते हैं. हम UPL का शुक्रगुजार करते हैं कि हमें ERT में मौका दिया, उससे हम और ज़्यादा स्ट्रांग हुए. ठीक है. और मैं अपने वर्मा सर का बहुत ज़्यादा शुक्रगुजार करता हूँ कि जो हमें यहाँ तक लेके आए, जिसने हमारे ऊपर इतनी मेहनत की और इतनी ज़्यादा ट्रेनिंग भी. ભરૂચ નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ભરૂચ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખાણીપીણીની દુકાનો તેમજ હોટલોની તપાસ કરવામાં આવી હતી, જેમાં રસોડામાં તપાસ દરમિયાન સેનેટરી તેમજ હાઇજેનિક જાળવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી, તેમજ કેટલીક ફાસ્ટફૂડની દુકાનો પર જોવા મળેલ
બિન આરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં 10 લીટર વડાપાઉંની ચટણી, 5 લીટર બળેલું તેલ, 5 કિલો બિરયાનીના ચોખાનો પણ નાશ કરવામાં આવ્યો હતો. સાથે લેબરોને ચોખ્ખાઈ રાખવા તેમજ ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ વેચવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. અને આગામી દિવસોમાં જો ફરી આવી બિન આરોગ્યપ્રદ વસ્તુઓ વેચતા જણાશે તો દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી સતત ખાણીપીણીની વેચાણ કરતી દુકાનો પર ખાદ્ય પદાર્થની તપાસ કરવામાં આવશે અને જરૂરિયાત જણાય તો દંડનાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જણાવ્યું છે. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 4 અરજદારોની અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે જન સુખાકારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હાલમાં સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે જનતાના પ્રશ્નોના નિવારણ માટે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે મામલતદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ સ્વાગત કાર્યક્રમમાં 4 જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મામલતદાર કચેરીના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગતનો કાર્યક્રમ અમલમાં મૂકેલ છે. આ કાર્યક્રમ માટે જે પ્રશ્નો હોય તેની રજૂઆત તારીખ 1 થી 10 સુધીમાં ઓનલાઈન કરવાની હોય છે. એના ભાગરૂપે આજે અંકલેશ્વર તાલુકામાં તાલુકા સ્વાગતનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. તેમાં કુલ 4 અરજી મળેલ હતી, જે પૈકી 4 જણનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે. વધુમાં આપના માધ્યમથી જણાવું છું કે દર માસે 1 થી 10 તારીખમાં સ્વાગત ઓનલાઈન પોર્ટલમાં આપની રજૂઆત મોકલવાથી આપના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે છે. અંકલેશ્વર નગરપાલિકા હોસ્પિટલ ખાતે મહિલાઓ માટે વિનામૂલ્યે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મહિલાઓએ લાભ લીધો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા CSR અંતર્ગત અંકલેશ્વર તાલુકાની મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર તથા બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ માટેનો વિશેષ કેમ્પ નગરપાલિકા હોસ્પિટલ ખાતે યોજાયો હતો. આ કેમ્પમાં મહિલાઓને સર્વાઇકલ કેન્સર માટે, બ્રેસ્ટ કેન્સર માટે જરૂરી તપાસ અંગે માર્ગદર્શન અને સલાહ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવી હતી. કેન્સરની વહેલી ઓળખ અને સારવાર માટે આવા કેમ્પો અત્યંત ઉપયોગી સાબિત થાય છે, ત્યારે મહિલાઓએ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સભ્યો તેમજ નગરપાલિકા ડિસ્પેન્સરીના ચેરમેન હિરલબેન પટેલ, પાલિકાના સભ્ય પુષ્પાબેન મકવાણા સહિત હોસ્પિટલનો સ્ટાફ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્તે, મારું નામ કવિતા છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાથી આવ્યા છીએ. આજે અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે બહેનો માટે સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે અમે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન, અંકલેશ્વર તાલુકા બ્રાન્ચ અને અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરીના ખૂબ જ આભારી છે કે જેમણે બહેનો માટે આ કેમ્પનું આયોજન કરી અને આ પ્રોગ્રામને સક્સેસ બનાવવા માટે જાગૃતતા, અવેરનેસ અને કેમ્પેન ચલાવી અને ઘણા બધા બહેનો આ કેમ્પનો લાભ લે એ માટેનું ખૂબ જ સુંદર આયોજન કરેલ છે. આજરોજ ઝઘડિયાના રતનપોરની પ્રાથમિક શાળા ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આનંદ મેળામાં બાળકો દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલ લગાવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સાહથી આ આનંદ મેળાને માણવામાં આવ્યો હતો. આનંદ મેળાથી બાળકોને જીવનમાં વિવિધ પાઠો શીખવા મળ્યા છે. આ આનંદ મેળાને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય રમેશભાઈ તેમજ શાળાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. અંકલેશ્વરના BRC ભવન ખાતે ઉજ્જૈનની એલિમ્કો સંસ્થા દ્વારા અંકલેશ્વર હાંસોડ તાલુકાના 74 જેટલા દિવ્યાંગ બાળકોને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ID કોઓર્ડિનેટર ચૈતાલીબેન પટેલ સહિત BRC કોઓર્ડિનેટર ઉપસ્થિત રહ્યા હતા. સર્વ શિક્ષા ID યુનિટ શિક્ષણ વિભાગ ભરૂચ અને ઉજ્જૈનની એલિમ્કોના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર સ્ટેશન સામે આવેલ BRC ભવન ખાતે આજરોજ ભરૂચ જિલ્લા ID કોઓર્ડિનેટર ચૈતાલીબેન પટેલ અને BRC કોઓર્ડિનેટર વિજય પટેલ અને એલિમ્કો સંસ્થાના અધિકારીઓની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર હાંસોડ તાલુકાના દિવ્યાંગ બાળકોને સાધનોના વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંકલેશ્વર અને હાંસોડ તાલુકાના દિવ્યાંગ બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 74 જેટલા દિવ્યાંગ બાળકોને કેલિપર, વ્હીલચેર, PP ચેર, PLM કિટ, કાનના મશીનો, રોલેટર્સ સહિતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં BRC ભવનના સ્પેશિયલ એજ્યુકેશન સ્ટાફ અને એલિમ્કો સંસ્થાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ BRC ભવન અંકલેશ્વર ખાતે અંકલેશ્વર અને હાંસોડ તાલુકાના વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ બાળકો માટેના સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન સમગ્ર શિક્ષા ગુજરાત ભરૂચ જિલ્લો અને એલિમ્કો ઉજ્જૈનના સમગ્ર
સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ છે, જેમાં આજ રોજ અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકોને વ્હીલચેર, સીપી ચેર, ટ્રાયસિકલ, કાનના સાંભળવાના મશીન, હાથ પગના કેલિપર્સ જેવા અલગ અલગ 94 દિવ્યાંગ બાળકોને 157 સાધનો વિતરણ કરવામાં આવનાર છે. આ સાધનો મળ્યા પછી બાળકોનો શાળા કક્ષા ઉપયોગ કરશે અને વધુ સારી રીતે પોતાનું જીવન જીવી શકશે એવો ઉમદા હેતુ આજના આ કાર્યક્રમનો છે. ભરૂચના વાગરા વિધાનસભાના મત વિસ્તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય ચેતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભા મત વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા ચેતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભાજપ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ દેશ ચલાવી રહ્યું છે અને જનતા પર શોષણ કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી લોકોમાં જાગૃતતા ફેલાવે છે, જેથી ભાજપ ડરી રહ્યું તેમ તેમણે કહ્યું હતું. ચેતર વસાવાએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકારે છેલ્લા 3 વર્ષમાં તેમના પર 19 જેટલા કેસ કરાવ્યા છે, 7 વખત જેલમાં મોકલ્યા છે. તેમ છતાં તેઓ કોઈ પણ પ્રકારના દબાણથી ડરવાના નથી. આદિવાસી તેમજ સામાન્ય લોકોના હક માટે સતત લડત ચાલુ રાખશે તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. પરિવર્તન સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન આમ આદમી પાર્ટીએ આગામી સમયમાં સંગઠન મજબૂત કરી જનહિતના મુદ્દાઓને લઈ આંદોલન તેજ કરવાની પણ જાહેરાત કરી હતી. એ ભાજપના નેતાઓને પણ કહેવા માંગુ છું, અમને 3-3, 4-4 મહિને દર વર્ષે જેલમાં નાખો છો તો તમે પણ તૈયાર રહેજો, કેમ કે અમે વ્યાસ સાથે તમારો હિસાબ કરવાનો છે. ભાજપના નેતાઓને આ મંચ પરથી કહેવા માંગુ છું, તમને જેટલું બેઠાય એટલું જ અમારા કાર્યકરોને હેરાન કરજો, અમે વ્યાસ સમેત તમારો હિસાબ કરવાના છે. ચૈતર વસાવા એક સામાન્ય પરિવારમાંથી લોકોને જાગૃત કરવાનું કામ કરે એટલે પોલીસ અધિકારીઓ પર ખોટા દબાણો કરીને ખોટી એફઆઈઆરો કરાવીને આજે 19 કેસો મારા પર થયા છે. 7 વાર આ 3 વર્ષ દરમિયાન મને જેલમાં નાખ્યો છે અને તો પણ આ ચૈતર વસાવા ભાજપની તાનાશાહી સામે ઝૂકવાનો નથી, લડવાનો છે. ઓછા ભણેલા છે અને આપણા કરતા મોટી વાતો કરે છે, ખોટું બોલે છે, જૂઠું બોલે છે અને જનતાના પૈસામાં ભ્રષ્ટાચાર કરીને કરોડપતિઓ બનીને બેઠા છે. ત્યારે આપણે પણ આપણી જનતાના અવાજ માટે રાજનીતિમાં આવીએ એમ વિચારીને અમે તમામ યુવાનો રાજનીતિમાં આવ્યા છે અને અમે સંકલ્પ કર્યો છે કે ભરૂચની જનતાને ન્યાય અપાવવાનું કામ અમે આમ આદમી પાર્ટીમાં રહીને કરીશું. કરજણના વલણ ગામ ખાતે હાઈસ્કૂલના પટાંગણમાં પ્રગતિ વિકાસ અને સામાજિક માન સન્માનનો ઐતિહાસિક સમારંભ યોજાયો હતો. કરજણ વલણ ગામ ખાતે વિકાસ અને સામાજિક નેતાઓને માન સન્માન આપવા માટે યોજાયેલ ભવ્ય સમારંભે ગામના ઇતિહાસમાં નવો પાનો ઉમેર્યો છે. પ્રગતિ વિકાસ અને સામાજિક માન સન્માન નામના આ ઐતિહાસિક કાર્યક્રમમાં સૌપ્રથમ કુરાન શરીફની તિલાવતથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓએ નેકી કી રાહો પે તું ચલ રબ્બા રહેગા તેરે સંગની સરસ પ્રાર્થના રજૂ કરી હતી. તેમણે પ્રાથમિક શાળાની બાળકીઓ તેમજ ટીકે આઈડિયલ ક્લાસીસના પ્રોડ્યુસર અકીલા મેડમના અથાગ મહેનત અને પ્રયત્નોથી સરસ અંદાજમાં દેશભક્તિનું સોંગ સાથે અલગ અંદાજમાં કર્તવ્ય રજૂ કર્યા હતા. હાજરજનોના હૈયા ડોલી ઉઠ્યા હતા. તેમજ ગામના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારંભની શાનદાર શરૂઆત યુકેથી આવેલા બી બઝ મીડિયાના ચીફ પ્રોડ્યુસર અને બી બઝ મીડિયાના પત્રકાર, કવિ, લેખક, એડિટર ઇમ્તિયાઝ વરેડિયાવાળાને ઘોડાસવારી કરાવી પંચાયત દ્વારા અલગ અંદાજમાં વલણ ગામમાં સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ અમદાવાદના ગુજરાત ટુડે અખબારના ધારાશાસ્ત્રી સોહેલભાઈ તિમજી અને ગુજરાત ટુડેના તંત્રી અજીઝ ટંકારવી તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પુસ્તકનું વિમોચન કરાયું હતું. તેમજ ગામના નેતા અને સમાજસેવી એવા જિલ્લા પંચાયત કોંગ્રેસના વિપક્ષના નેતા મુબારક પટેલ અને કરજણ સિનોર પોરના ધારાસભ્ય અક્ષય પટેલનું પણ ગ્રામ પંચાયતમાં સરપંચ સિરાજ આદમપુરા અને ડેપ્યુટી સરપંચ સાજિદ દુધારા દ્વારા ગ્રામજનોની હાજરીમાં સરસ અંદાજમાં સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામ પંચાયતના તલાટી ઇમ્તિયાઝ ચૌહાણ દ્વારા અન્ય અતિથિઓને સંબોધનમાં ગામના વિકાસ માટે એકતાનું મહત્વ રજૂ કર્યું હતું. ગામની પ્રગતિમાં જૂનો વારસો અને ભૂતપૂર્વ ગામના આગેવાનોને પણ યાદ કરવામાં આવ્યા હતા. ગામ માટે દરેક ક્ષેત્રમાં થયેલા વિકાસ અને પ્રગતિ પર તેમણે ભાર મૂક્યો હતો. તેમજ સન્માનિત વ્યક્તિઓને સાલ, શ્રેષ્ઠી પત્રિકા અને ભેટવસ્તુઓ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ગામના યુવાનો માટે પ્રેરણાદાયી સાબિત થયો હતો. આજની જે સભા છે એ સભાએ મને 2009ની યાદ આપી. જ્યારે 2009માં હું મારા લોકસભાના
ઉમેદવાર તરીકે અહીંયા હું પધારેલો તે વખતે આયુ પટેલ અને આપણા અક્ષયભાઈ જે આપણા અહીંયાના અત્યારે MLA છે, અમે બધાએ સાથે ફરીને ઘણી બધી મહેનત આ વિસ્તારમાં કરીએ અને આ વિસ્તારે કરજણ વિસ્તારે મને તે વખતે 4000ની લીડ આપેલી હતી. તો વલણ ગામને ધન્યવાદ તો આપવાના જ છે, સાથે સાથે વલણ ગામે આજે જે એનું સ્વરૂપ જે બતાવ્યું છે એ એમ કહેવાય છે, મેં એમના તલાટીને પૂછ્યું કે ભાઈ આ ગામની વસ્તી કેટલી, કે 15 થી 16,000ની વસ્તી છે. તો એ વસ્તી મોટી છે, બરોડા જિલ્લાનું મોટામાં મોટું ગામ છે, પણ એમનું દિલ પણ દરિયા દિલ છે. વાલેકુમ, મારું નામ ફારૂક ઉગરાદર, બીબઝ મીડિયા તરફથી. નોર્મલી હું માઇક પકડીને બીજાને પૂછતો હોય છે તમારી જેવું, અને આજે મને ખુશી છે કે મારા મિત્રો મને કંઈ પૂછે છે અને ઇમ્તિયાઝભાઈની સાથે સાથે રહીને બોલતા શીખાઈ ગયો છું. અને અમારા પપ્પા અજીઝ તંકાડી. પણ આજનો મુદ્દો છે વલણ ગામ. વલણ ગામના લોકો, જુવાનિયાઓ એટલા એક્ટિવ છે કે આટલો મોટો પ્રોગ્રામ થવાનો હતો. શબ્બીરભાઈએ જ્યારે વાત કરેલી ત્યારે એવું લાગતું કે આ ડ્રીમ છે. આટલો મોટો જનમેદની ભેગી કરવી, યુવાનો એટલા એક્ટિવ છે. એ શબ્બીરભાઈ અને સાજિદભાઈ દુધાળા સરપંચ, એ લોકોની મહેનત છે. તો હું બધાનો શુક્રગુજાર કરું છું. આજે આ જે કાર્યક્રમ થયો બહુ ખૂબ જ મજા આવી, લોકોને મોટિવેશનલ રહ્યું અને જે વલોડની અહીંયા જે ચોખ્ખાઈ છે એની અંગેની બી લોકોને સામે વાત આવી. સૌથી મોટા બહુ સુંદર વલણ ગામમાં આજે જે ઐતિહાસિક કાર્યક્રમ થયો એની નોંધ લેવાશે ભવિષ્યની અંદર, અને એનું કારણ એ છે કે અહીંની જે યુવાન પેઢી, અહીંની ગ્રામ પંચાયત અને ખાસ કરીને સરપંચ શ્રી સિરાજભાઈ, ઉપસરપંચ શ્રી સાજિદભાઈ અને વિદેશમાં રહીને જે પોતાનું વતન, જે પોતાની ગામની ફિકર લઈને 24 કલાક ચાલે છે એવા શબ્બીરભાઈ દુધારા, એમણે આજે એક પ્રોગ્રામ કરી અને એક વિચાર વિમર્શ કરી અને વલણ ગામ ક્યાં હતું, ક્યાં છે અને આવનાર ભવિષ્યમાં કઈ દિશા તરફે જશે એનો એક રોડ મેપ નક્કી કર્યો છે. પ્રોગ્રામ બહુ સફળ રહ્યો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે પ્રમુખ તરીકેનો ચાર્જ ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થને સોંપી દેતા રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જાયો. આજ રોજ ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થે પાલિકાના સભ્યોની ઉપસ્થિતિમાં પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો. આમોદમાં ખાખીનો ખોફ ઓગળ્યો. ધોળા દિવસે આછોદમાં ચોર ટોળકીનો આતંક. માત્ર 15 મિનિટમાં 2.91 લાખની લૂંટ. આમોદમાં પાણીની ટાંકી કૌભાંડમાં માજી પ્રમુખને રૂપિયા 38 લાખ ભરવા આદેશ. પ્રાદેશિક કમિશનરની કડક કાર્યવાહી. અંકલેશ્વરની UPL કંપની દ્વારા ફાયર સેફટી કર્મચારીઓની સ્પર્ધાત્મક વાતાવરણમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. દેશના વિવિધ એકમોમાંથી કુલ 21 જેટલી ટીમોએ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.